ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી કે જ્યાં ગુજરાતમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી। અમદાવાદ સ્થિત ફાર્મા ગ્રુપમાં મોટા પાયે જીએસટી ચોરી ઝડપાઈ છે। 114.89 કરોડના કરપાત્ર વ્યવહારો મળી આવ્યા। એમકેએસ આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ અને જેકે ઇન્ટરનેશનલ ટ્રેડ લિંક સામે કાર્યવાહી કરવામાં આવી છે। જીએસટી ચોરી મામલે કેયુર શાહ અને રોનક બાફનાની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં 20 કરોડ 68 લાખની આઈટીસી ચોરી ઝડપાઈ છે। ગ્રુપના 11 સંલગ્ન એકમો સામે તપાસ। સર્ચ ઓપરેશનમાં અમદાવાદ સહિત 14 સ્થળો પર 32 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી। મકરબામાં સેન્ટ્રલાઇઝ સ્થળેથી અનેક એકમો કાર્યરત હોવાનું તપાસમાં સામે આવ્યું છે। માલની હકીકત વગર ખોટા બિલ અને ઈ-વે બિલ દ્વારા માલની ઈટીસીનો દુરુપયોગ કર્યો હોય તે સામે આવ્યું છે। સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર। સચિન, જે પ્રકારે કરોડોની ચોરી ઝડપાઈ છે, 100 કરોડથી પણ મોટો આંકડો છે, વધુ શું વિગતો મળી રહી છે? જો રાજ્ય જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને જે પ્રકારે અમદાવાદ સ્થિત જે ફાર્મા અને કેમિકલ સાથે સંકળાયેલા જે ગ્રુપ છે એમાં 11 જેટલા જે એન્ટિટીઝ છે એની સાથે લગભગ મળીને જે 14 જેટલા સ્થળોએ 33 જેટલી જગ્યાઓ પર જે છે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને સૌથી મોટી વાત એ છે કે જે આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટની જે ચોરી છે એ ચોરી લગભગ 20.68 કરોડની છે એ સામે આવી છે। 114.89 કરોડના કરપાત્ર વ્યવહારો જે જીએસટી વિભાગને મળી આવ્યા છે। હજી પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે ગુડ્સ વેચવામાં આવતું હતું કે જે માલની જે વિગત હતી એ વિગત હકીકત વગર જે વેચવામાં આવતી હતી એમાં ખોટા બિલ અને ઈ-વે બિલ જે છે એ જનરેટ કરીને આનો દુરુપયોગ કરવામાં આવતો હતો। 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે આમાં અને એમાં જે ટોટલ 11 એન્ટિટીઝ છે એમાંથી એક એમકેએસ આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બીજી જેકે ઇન્ટરનેશનલ ટ્રેડ લિંક સહિતની કંપનીઓ છે જેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। અને આ મામલે જે ધરપકડ થઈ છે 2 લોકોની, એમાં કેયુર શાહ અને રોનક બાફનાની ધરપકડ જીએસટી વિભાગ દ્વારા આ મામલે કરવામાં આવી છે। ઇન્વેસ્ટિગેશન હજુ ચાલુ છે। હજી આ મામલે ઘણા મોટા ખુલાસાઓ સામે આવે એ પ્રકારની શક્યતાઓ છે। મહત્વની બાબત અહીંયા એ પણ છે કે જે ઇન્વેસ્ટિગેશન છે ઇન્વેસ્ટિગેશનમાં પણ જે એવિડન્સીસ છે એવિડન્સ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે કે જે ઠોસ હોય અને કોર્ટમાં એને પ્રોડ્યુસ કરીને એમની સામે મજબૂતાઈથી પોતાનો કેસ મૂકી શકવામાં આવે। પરંતુ કર ચોરીનો આખો જે મામલો છે એ મામલામાં જીએસટી વિભાગને એક મોટી સફળતા આ મામલે મળી છે। આભાર સચિન સમગ્ર માહિતી બદલ। તો આ તરફ